જીએસટી પરિચય। હા મિત્રો, આજે આપણે ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ વિશે વાત કરવાના છીએ। ભારતમાં જીએસટીના પ્રકાર કેટલા છે તેના વિશે પણ ચર્ચા કરીશું અને સાથે જીએસટીના મુખ્ય ઉદ્દેશો કયા રહેલા છે તેના વિશે આજે સંક્ષિપ્તમાં વાત કરીશું। તો ચાલો નિહાળીએ વિડીયો। સૌપ્રથમ જોઈશું જીએસટી પરિચય। ભારતમાં જીએસટી એ સર્વિસ ટેક્સ, વેટ અને એક્સાઇઝ ડ્યુટી જેવા ઘણા કરોમાં બદલાવ કર્યા છે। 3 ઓગસ્ટ 2016ના રોજ રાજ્યસભામાં 122મું બંધારણીય બિલ સર્વાનુમતે પસાર થયું હોવાથી 1 જુલાઈ 2017થી ભારતમાં જીએસટી એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ શરૂ કરવાનો માર્ગ મોકળો થયો। જમ્મુ અને કાશ્મીર રાજ્ય વિધાનસભાએ 7 જુલાઈ 2017ના રોજ તેમનો જીએસટી કાયદો પસાર કર્યો હતો। જીએસટીનો નિયમ 29 માર્ચ 2017ના રોજ પાસ કરવામાં આવ્યો હતો અને 1 જુલાઈ 2017ના રોજ તેને ભારત સરકાર દ્વારા 101માં બંધારણીય સુધારા તરીકે પાસ કરી લાગુ કરવામાં આવ્યો હતો। તો મિત્રો, ઘણી વખત પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે છે કે જીએસટીનો અમલ ક્યારથી થયો હતો? તો જવાબ આવશે 1 જુલાઈ 2017ના રોજથી। જીએસટી એ સમગ્ર ભારત દેશમાં એક સ્વતંત્ર અને સિંગલ ટેક્સનો નિયમ છે। જીએસટીના વિવિધ પ્રકારો જેવા કે સીજીએસટી, એસજીએસટી, યુટીજીએસટી અને આઈજીએસટી છે, જે નિયમ સમગ્ર દેશમાં એક સરખો છે। જીએસટી સપ્લાય કરવામાં આવેલ વસ્તુઓ અને સેવાઓ અને તેની કિંમતોના આધારે અલગ અલગ હોય છે। જીએસટીના મુખ્ય ટેક્સ સ્લેબ 0%, 5%, 12%, 18% અને 28% એમ કુલ 5 સ્લેબમાં જીએસટી લેવામાં આવે છે। સસ્તી અને જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓ 0% સ્લેબમાં આવે છે, જ્યારે વધુ ખર્ચાળ અને મોંઘી માલ સામગ્રી 28%ની કેટેગરીમાં આવે છે। હવે જોઈએ જીએસટી કેવી રીતે નક્કી કરવામાં આવે છે। તો જીએસટી એ માલ વેચનાર અને માલની ખરીદી કરનારના સ્થળને આધારે નક્કી કરવામાં આવે છે। માલ સામગ્રી અને સેવાઓની ઇન્ટ્રાસ્ટેટ એટલે કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સપ્લાય પર સીજીએસટી અને એસજીએસટી લાગુ પડે છે। તો ઇન્ટરસ્ટેટ મતલબ એકબીજા રાજ્યમાંથી જો સપ્લાય કરવામાં આવે તો તેમાં સીજીએસટી અને એસજીએસટી લાગુ પડતા હોય છે। તેના વિપરીતમાં માલ સામગ્રી અને સેવાઓની આંતરરાજ્ય એટલે કે બે રાજ્યો વચ્ચે સપ્લાય કરવામાં આવે તો આઈજીએસટી લાગુ પડતું હોય છે। આમ આઈજીએસટીના દર સીજીએસટી અને એસજીએસટીના દરોનું સંયોજન છે। ભારતમાં જીએસટીના પ્રકાર વિશે વાત કરીએ તો ભારતમાં જીએસટીના પ્રકારો એટલે કે સીજીએસટી, એસજીએસટી, યુટીજીએસટી અને આઈજીએસટી ચોક્કસ કરની દર ધરાવે છે। આ દરો ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે અને એ જ દર લાગુ થશે જે ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવશે। જીએસટીના કેટલા પ્રકાર હોય છે? તો સૌપ્રથમ તેના પ્રકાર જાણીએ આપણે। તો તેના પ્રકાર છે સીજીએસટી એટલે કે કેન્દ્રીય માલ અને સેવા કર, એસજીએસટી એટલે કે રાજ્ય માલ અને સેવા કર, યુટીજીએસટી એટલે કેન્દ્ર શાસિત પ્રદેશ માલ અને સેવા કર અને આઈજીએસટી એટલે કે ઇન્ટિગ્રેટેડ માલ અને સેવા કર। તો કુલ તેના 4 પ્રકાર છે। હવે આ ચારે જે પ્રકાર છે તેના વિશે સંક્ષિપ્તમાં જાણીએ। સૌપ્રથમ જાણીશું એસજીએસટી શું છે। તો રાજ્ય માલ અને સેવા કર એ જીએસટીના અલગ અલગ પ્રકારોમાંથી એક છે, જે રાજ્યની સરકાર દ્વારા લાગુ કરવામાં આવે છે। એસજીએસટી એટલે રાજ્ય સરકાર દ્વારા લાગુ કરવામાં આવે છે। રાજ્ય સરકાર રાજ્યની અંદર માલ સામગ્રી અને સેવાઓ પર ટેક્સ લગાવે છે, એટલે કે રાજ્યની અંદર ઉદાહરણ તરીકે મૈસૂર અને તેના દ્વારા મળતી આવકનો લાભ રાજ્ય સરકારને જો મળતો હોય તો તેને એસજીએસટી કહે છે। હવે જોઈએ સીજીએસટી શું છે। તો સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ સીજીએસટી એક્ટ 2017 12 એપ્રિલ 2017ના રોજ લાગુ કરવામાં આવ્યો હતો। તો સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ એટલે કે સીજીએસટી એક્ટ 2017 એ ક્યારે લાગુ કરવામાં આવ્યો હતો? 12 એપ્રિલ 2017ના રોજથી લાગુ કરવામાં આવ્યો હતો। કેન્દ્રીય માલ અને સેવા કર આંતરરાજ્ય એક રાજ્યથી બીજા રાજ્યમાં
માલની લે વેચ પર લાગુ પડે છે। તો CGST ક્યારે લાગુ પડે મિત્રો? તે જ્યારે એક રાજ્યથી બીજા રાજ્યમાં માલની જો લે વેચ કરવામાં આવે ત્યારે CGST લાગુ પડતું હોય છે। કેન્દ્ર સરકાર તેના પર ટેક્સ વસૂલ કરે છે। CGSTનો નિયમ આ પ્રકારના GSTને નિયંત્રિત કરે છે। અહીં CGST દ્વારા થતી આવકને રાજ્યના SGST દ્વારા થતી આવક સાથે એકત્રિત કરવામાં આવે છે અને પછી કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે તેની વહેંચણી કરવામાં આવે છે। ઉદાહરણ તરીકે જોઈએ મિત્રો, તો જ્યારે કોઈ વેપારી રાજ્યની અંદર માલ સામગ્રીની લે વેચ કરે છે ત્યારે માલ સામગ્રી પર SGST અને CGST સાથે ટેક્સ લેવામાં આવે છે। GSTનો દર SGST અને CGST વચ્ચે સમાન રૂપે વહેંચાયેલો રહે છે, જ્યારે CGST અંતર્ગત મળતી આવક કેન્દ્ર સરકારની છે। હવે જોઈએ IGST શું છે। ઇન્ટિગ્રેટેડ માલ અને સેવા કર એ GSTનો એક પ્રકાર છે। આંતરરાજ્યમાં થતી માલ સામગ્રી અને સેવાઓની સપ્લાય પર આ ટેક્સ લાગુ પડે છે। આ GST ચીજ વસ્તુઓની આયાત અને નિકાસ અને સેવાઓ પર પણ લગાડવામાં આવે છે। IGST દ્વારા તેને નિયંત્રણ કરવામાં આવે છે અને કેન્દ્ર સરકારને IGSTની આવકનો લાભ મળતો હોય છે। એકત્રિત થયેલ IGST કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે સમાન રૂપે વહેંચાયેલું છે। IGST દ્વારા મળતી આવકને રાજ્યનો ભાગ તે રાજ્યને આપવામાં આવે છે જે રાજ્યમાં માલ સામગ્રી અને સેવાઓની પ્રાપ્તિ થઈ હોય અને બાકીની IGSTની આવક કેન્દ્ર સરકાર પાસે જાય છે। ઉદાહરણ તરીકે જોઈએ તો જ્યારે વેપારી બે રાજ્યોની વચ્ચે માલ સામગ્રીની સપ્લાય કરે છે ત્યારે આ કિસ્સાઓમાં IGST લાગુ કરવામાં આવતું હોય છે। હવે જોઈશું UGST શું છે। તો કેન્દ્ર શાસિત પ્રદેશ માલ અને સેવા કર એ GSTનો એક પ્રકાર છે જે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં માલ સામાન અને સેવાઓ પર લગાડવામાં આવે છે। એ SGST જેવો જ છે, પરંતુ માત્ર કેન્દ્ર શાસિત પ્રદેશમાં જ લાગુ પડે છે। UGST દાદર, નગર હવેલી, ચંદીગઢ, આંદામાન અને નિકોબારની સાથે પુડુચેરી અને દિલ્હીમાં પણ લાગુ પડે છે। અહીં સરકાર દ્વારા એકત્રિત કરાયેલ આવક કેન્દ્ર શાસિત સરકારની હોય છે। UGST એ SGSTને બદલે લેવામાં આવતો હોવાથી તેને CGST સાથે જ એકત્રિત કરવામાં આવે છે। હવે જોઈએ GST કાઉન્સિલ ઓફ ઇન્ડિયા। તો GST કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ હાલમાં છે। GST કાઉન્સિલ એ કેન્દ્ર અને રાજ્યનું સંયુક્ત મંચ છે જેની સ્થાપના કલમ 279A અંતર્ગત રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવી છે। GST મોડલ વિકસાવવા માટે વાજપેયીએ પશ્ચિમ બંગાળ રાજ્યના નાણાપ્રધાન અસીમ દાસ ગુપ્તાની આગેવાની હેઠળ એક જૂથ બનાવ્યું હતું। GSTની ગવર્નિંગ બોડી GST કાઉન્સિલ છે। તો GSTની ગવર્નિંગ બોડી કઈ છે? GST કાઉન્સિલ। ભારતમાં છેલ્લે 2017માં GST દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં રાજ્યનું 2/3, કેન્દ્રનું 1/3 પ્રતિનિધિત્વ હશે। GST કાઉન્સિલ કરદર, વિખવાદ નિવારણ, મુક્તિ વગેરે સહિત સંબંધિત બધા નિર્ણયો લેતા હોય છે। GST કાઉન્સિલના સૂચનો 75% વોટ કેન્દ્ર અને રાજ્યો પર પણ બંધનકારક રહેશે। GST ચૂકવણીમાંથી માલમાં મુક્તિ। તો મિત્રો એવા કયા ચીજ વસ્તુઓ છે કે જેના પર GST લાગુ પડતો નથી, જેમને GST ચૂકવણીમાંથી મુક્તિ મળેલ છે? તો તાજા ફળ અને શાકભાજી, અનાજ, માંસ, માછલી, દૂધ, ઈંડા, હેલ્થકેર અને શૈક્ષણિક સેવાઓ જેવી આવશ્યક ખાદ્ય વસ્તુઓ ભારતમાં GST ચૂકવણીમાંથી મુક્તિ આપવામાં આવેલ છે। કેટલીક સરકારી સેવાઓ, પુસ્તક શ્રેણીઓ અને કૃષિ ઉત્પાદનોને GST ચૂકવણીમાંથી મુક્તિ આપવામાં આવેલ છે। GSTના મુખ્ય ઉદ્દેશો વિશે વાત કરીએ
તો સૌપ્રથમ ઉદ્દેશ્ય છે અન્ય કરોની નાબૂદી। તો મિત્રો જીએસટીના આવ્યા પછી તમામ કર નાબૂદ કરવામાં આવે છે, એકમાત્ર આવકવેરો જ ચાલુ રાખવામાં આવેલો છે। તો જીએસટી નિયમની શરૂઆત અન્ય અપ્રત્યક્ષ કરોની જગ્યાએ કરવામાં આવી છે। મોટા કરોને જીએસટી હેઠળ વર્ગીકૃત કરવામાં આવ્યા છે। બીજો ઉદ્દેશ્ય છે ઉચ્ચ કાર્યક્ષમતા અને ઉત્પાદકતા। તો ભારતમાં જીએસટીનો હેતુ ઇનપુટ ટેક્સ ક્રેડિટ માટે લોજિસ્ટિક પ્રતિબંધો અને વધુ સમય લેતી ફાઇલિંગ પ્રક્રિયા દૂર કરવાનો છે। આ ઉપરાંત એન્ટ્રી ટેક્સ નાબૂદ થવાથી ઉદ્યોગોના ઉત્પાદન સ્તરોમાં વધારો થવાની સંભાવના રહેલી છે। ત્રીજું જોઈએ, સુસંગતતામાં વધારો કરે છે। એમએસએમઈ એટલે કે માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ, માઇક્રો સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ અથવા નાના ઉદ્યોગો માટે કરનું પાલનને સરળ બનાવે છે, જે કરના પાલનને સરળ બનાવે છે। આ ઉપરાંત એક જ કરની હાજરીને કારણે રિટર્ન ફાઇલ કરવામાં પણ ખૂબ જ સરળતા રહે છે। ચોથો ઉદ્દેશ્ય છે પારદર્શિતામાં વધારો કરે છે। તો જીએસટી ભ્રષ્ટાચારની શક્યતાને ઘટાડે છે અને પારદર્શિતાને વધારે છે। ઉદાહરણ તરીકે વ્યવસાયોમાં ખોટા ઇનપુટ ટેક્સ ક્રેડિટની સંભાવના ઓછી કરે છે। પાંચમો ઉદ્દેશ્ય જોઈએ તો ભાવમાં ઘટાડો। તો જીએસટી બિલ ખાસ કરીને સચોટ મૂલ્યવાળા ભાગ પર ટેક્સ વસૂલ કરે છે, કરવેરાનો અગાઉનો ટેક્સ દૂર કરે છે અને માલની કિંમતમાં ઘટાડો કરે છે। અને છેલ્લો એટલે કે છઠ્ઠો ઉદ્દેશ્ય જોઈએ તો દેશની આવકમાં વધારો કરવો। તો ટેક્સ ટુ જીડીપી રેશિયો સરકારની આવકમાં થતો વધારો સૂચવે છે, જે અર્થતંત્રમાં વૃદ્ધિ દર્શાવે છે। આ ઉપરાંત કરનો વ્યાપક આધાર અને વધુ કર પાલન જીએસટીની કામગીરીથી સરકારની આવકમાં વધારો કરી શકે છે। તો મિત્રો આજે આપણે વાત કરી જીએસટી પરિચય એટલે ગુડ્સ સર્વિસ એન્ડ ટેક્સ વિશે। આજનો વિડીયો મિત્રો આપને પસંદ પડ્યો હોય તો જરૂરથી લાઇક કરશો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। સાથે આ વિડીયોની પીડીએફ આપે જોઈતી હશે તો વિડીયોના લિંક ડિસ્ક્રિપ્શનમાં પીડીએફ પણ આપને બિલકુલ ફ્રીમાં મળી રહેશે। વધુમાં મિત્રો હવે આના પછીનો નેક્સ્ટ વિડીયો જીએસટીના પ્રશ્નોત્તરી વિશે આવનારો છે, જે આપને કોમ્પિટિટિવ એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી બની રહેશે। તો જોતા રહો અમારી ચેનલને। ધન્યવાદ।